નમસ્કાર. મોટાભાગે છે ને આપણા મોટા મોટા સપના અને હકીકત વચ્ચે બસ એક જ વસ્તુ ખૂટતી હોય છે અને એ છે સાચા સમયે મળતો સાચો સપોર્ટ. તો ચાલો આજે આપણે એવી જ કેટલીક મદદની વાત કરીએ જે સપનાને સાકાર કરી શકે છે. કોઈ સારો આઈડિયા આવે ને તો એ બિઝનેસ કેવી રીતે બને? ક્યારે વિચાર્યું છે આના વિશે? મતલબ આખી સફર શરૂ ક્યાંથી થાય છે? અને એવું જ કંઈક સ્ટુડન્ટ્સનું છે. કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય એની જે આવડત છે એને ડિગ્રીમાં કેવી રીતે ફેરવવી? આ બધી જ જર્ની માટે એક વસ્તુ બહુ જરૂરી છે અને એ છે ફાઇનાન્શિયલ બ્રિજ. અને બસ આ જ બ્રિજનું કામ કરે છે સરકારી યોજનાઓ. આ સ્કીમ્સ એવા લોકો માટે જ ડિઝાઇન કરાઈ છે જેમનામાં આવડત તો છે, સપના પણ છે, પણ ક્યાંક ને ક્યાંક પૈસાની કમી નડે છે. આ યોજનાઓ એમને જરૂરી ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડે છે. સારું, તો સૌથી પહેલો સવાલ એ જ આવે કે આ સ્કીમ્સ કોના માટે છે? શું કોઈ પણ આનો લાભ લઈ શકે? તો ના, આ પ્રોગ્રામ્સ બધા માટે નથી, પણ કેટલાક ખાસ સમુદાયોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમે જ્યારે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ જોશો ને તો એમાં તમને પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓ કે પછી અનુસૂચિત જાતિ જેવા શબ્દો જોવા મળશે. આ એ જ સમુદાયો છે જેમના સામાજિક અને આર્થિક વિકાસ માટે આ યોજનાઓ ખાસ બનાવવામાં આવી છે. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. અહીંયા 3 અલગ અલગ સ્કીમ્સના ઉદાહરણ છે. પહેલી છે એજ્યુકેશન લોન. એ પછાત વર્ગો માટે છે અને જુઓ, ગામડા અને શહેર માટે આવક મર્યાદા અલગ અલગ છે. પછી છે મહિલા સમૃદ્ધિ યોજના, જે બિઝનેસ કરવા માંગતી મહિલાઓ માટે છે. એમાં આવક મર્યાદા 3 લાખ સુધીની છે. અને ત્રીજી છે કુંવરબાઈનું મામેરું, જે અનુસૂચિત જાતિની દીકરીઓ માટે છે. અને આ બધું હવામાં નથી હો, બધું જ ડોક્યુમેન્ટેડ છે. જેમ કે આ એજ્યુકેશન લોનની ગાઈડલાઈન જુઓ, એમાં સાફ લખ્યું છે કે અપ્લાય કરનાર વ્યક્તિ પછાત વર્ગમાંથી હોવી જોઈએ અને એમની ફેમિલી ઇન્કમ જે લિમિટ નક્કી કરી છે એનાથી ઓછી હોવી જોઈએ. ઓકે, તો હવે જરા ડિટેલમાં જઈએ અને જોઈએ કે આ સ્કીમ્સમાં આખરે કેવા કેવા ફાયદા મળે છે, મતલબ કેવા પ્રકારની ફાઇનાન્શિયલ હેલ્પ ઓફર થાય છે. સૌથી પહેલા વાત કરીએ કુંવરબાઈનું મામેરું યોજનાની. આ સ્કીમમાં અનુસૂચિત જાતિની દીકરીના લગ્ન માટે સીધા 10,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. લગ્ન જેવા એક મોટા પ્રસંગ માટે આ એક સીધો સપોર્ટ છે. હવે આગળ વધીએ એન્ટરપ્રિન્યોરશિપ તરફ. મહિલા સમૃદ્ધિ યોજના છે ને, એમાં જો કોઈ મહિલા પોતાનો નાનો મોટો બિઝનેસ શરૂ કરવા માંગતી હોય તો એમને 1,25,000 સુધીની લોન મળી શકે છે. અને હવે વાત હાયર એજ્યુકેશનની. ખાસ કરીને જો કોઈને વિદેશ ભણવા જવું હોય તો એજ્યુકેશન લોન સ્કીમ હેઠળ 20 લાખ, જી હા 20 લાખ સુધીની મોટી રકમની મદદ મળી શકે છે. આના પરથી જ ખ્યાલ આવે કે સપોર્ટનું સ્કેલ કેટલું મોટું હોઈ શકે છે. ઓકે, તો કોણ અપ્લાય કરી શકે અને શું ફાયદા મળે એ તો આપણે જોયું, પણ હવે સૌથી અગત્યની વાત કે આ પૈસા મેળવવા માટેની પ્રોસેસ શું છે. ચાલો એને સમજીએ. જો મોટાભાગની સરકારી યોજનાઓની એપ્લિકેશન પ્રોસેસ છે ને એ લગભગ સરખી જ હોય છે. સ્ટેપ 1, તમારા માટે કઈ સ્કીમ સાચી છે એ શોધો. સ્ટેપ 2, ચેક કરો કે તમે એના માટે એલિજિબલ છો કે નહીં. સ્ટેપ 3, જો હા તો બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરો. અને છેલ્લે સ્ટેપ 4, ઓફિશિયલ એપ્લિકેશન ફોર્મ ભરીને સબમિટ કરી દો. હવે ડોક્યુમેન્ટ્સમાં શું જોઈએ? તો મોટાભાગે જાતિ અને આવકનું સર્ટિફિકેટ તો જોઈશે જ. એની સાથે રહેઠાણનો પુરાવો, જેમ કે રેશન કાર્ડ, પછી આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની ડિટેલ્સ. અને હા, એજ્યુકેશન લોન માટે એપ્લાય કરતા હો તો કોલેજમાં એડમિશન મળ્યું છે એનો પ્રૂફ પણ આપવો પડશે. અને આ ઇમેજીસ એ જ બતાવે છે કે આખી પ્રોસેસ કેટલી ફોર્મલ અને ડોક્યુમેન્ટેડ હોય છે. ભલે પછી એ એપ્લિકેશન ફોર્મ હોય કે પછી સરકારી ઠરાવ, બધું જ એકદમ નિયમ પ્રમાણે અને કાગળ પર થાય છે. ઓકે, હવે એક બહુ જ અગત્યનો પોઈન્ટ સમજીએ. દરેક ફાઇનાન્શિયલ સપોર્ટ એક સરખો નથી હોતો. લોન અને સહાય વચ્ચેનો જે મોટો તફાવત છે, ચાલો એને બરાબર સમજીએ. આ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, એજ્યુકેશન લોન અને મહિલા સમૃદ્ધિ યોજના આ બંને લોન છે, મતલબ કે એ પૈસા તમારે વ્યાજ સાથે પાછા ચૂકવવાના છે. જ્યારે કુંવરબાઈનું મામેરું યોજના છે ને, એ સહાય છે, એક ગ્રાન્ટ. એ પૈસા પાછા નથી આપવાના. આપણે વ્યાજદર જોઈએ તો વાત એકદમ ક્લિયર થઈ જશે. એજ્યુકેશન લોન અને મહિલા સમૃદ્ધિ આ બંનેમાં વ્યાજદર બહુ જ ઓછો, ફક્ત 4% વાર્ષિક છે.
જ્યારે મામેરું યોજના તો સહાય છે, એટલે એના પર 0% વ્યાજ. એટલે જ કહું છું કે ડોક્યુમેન્ટ્સ હંમેશા ધ્યાનથી વાંચવા. એમાં વ્યાજ દર કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જેવો સેક્શન હોય છે, જેમાં બધી શરતો લખેલી હોય છે, જેમ કે પૈસા ક્યારે પાછા ચૂકવવાના છે કે પછી ટાઈમસર પેમેન્ટ કરવા પર કોઈ ડિસ્કાઉન્ટ મળશે કે નહીં. અને આ બધું આપણને આ યોજનાઓના મૂળ હેતુ પર લઈ આવે છે. આ પ્રોગ્રામ્સ ખાલી પૈસા આપવા માટે નથી, એ તો મહત્વાકાંક્ષાને એક ટેકો આપવા માટે છે, આત્મનિર્ભર બનવા માટેનો એક પાયો નાખવા માટે છે. પણ છેલ્લે એક સવાલ જરૂર થાય. કાગળ પર તો આવી હજારો સ્કીમ્સ છે, બરાબર ને? પણ અસલી ચેલેન્જ શું એ નથી કે આ યોજનાઓ લોકોની રિયલ લાઈફ સુધી પહોંચે. કદાચ આ કાગળ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ઘટાડવું એ જ સૌથી મોટું કામ છે.